महाराज जी। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। भारत माता के, भारत माता के, सनातन धर्म के, सनातन धर्म के। खूब ज अति आनंदनो दिवस हिंदू सम्मेलन ग्रीन सिटी द्वारा थई रह्યું હોય ત્યારે અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, અમારી ઉર્વશીબેન, મને નામ જાજા ન આવડે પણ દરેક ભાઈઓ બહેનો માતાઓ અને સંઘના દરેક પદાધિકારીગણ તેમજ નારી શક્તિ આપ સર્વ બાળકો, આરએસએસને 100 વર્ષ પૂર્ણ થયા હોય, આપણે કલ્પના કરીએ સનાતન ધર્મને કોઈ તારીખ નથી, એ આદિ અનંત અને અકલ્પનીય છે। અને આજે ભારતની અંદર દરેક ક્ષેત્રની અંદર હિન્દુ સંગઠનની જરૂરત પડી છે, આપ સર્વ જાણો છો। અને એક લાકડીનો ભારો હોય તો તૂટી શકતો નથી, તૂટી શકે પણ 10 લાકડી 5 લાકડીનો ભારો તૂટી ન શકે। એવી રીતે સંગઠન શક્તિની જરૂર છે। આજે આપણો દેશ નરેન્દ્રભાઈના સાનિધ્યમાં વિશ્વ કક્ષા પર જેનું નામ થઈ રહ્યું હોય એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણને મળ્યા હોય અને આવું સુકાન સંભાળતા હોય, એમને પહેલા આપણે તાળીઓથી સ્વાગત કરીએ કે જે દેશ માટે આવું એક રતન, જ્યારે ભારતીય જનતાની આ નારી શક્તિ છે, એક એમની માતાએ એક નરેન્દ્રભાઈને જન્મ આપ્યો, એક જીજાભાઈ શિવાને જન્મ આપ્યો, એમ આપણી માતૃશક્તિ અહીં ઉપસ્થિત હોય ત્યારે આપણને એવું જરૂર વિચાર આવે, માતૃશક્તિ એટલે નારી શક્તિ, અને નારી શક્તિ એક એવું શક્તિ છે જે ભારતને આવા રત્નો આપી શકે। છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ રામદાસ સ્વામી હતા અને એમના ગુરુ કૃપાથી એટલું જ કીધું કે તારે દેશ અને સમાજ અને રાષ્ટ્રની રક્ષા કરવાની છે। સુરતને 7 વાર લૂંટતા લૂંટતા છત્રપતિ શિવાજી મહારાજે બચાવ્યું અને આખું સંગઠન મહારાષ્ટ્રમાં જુઓ તો જય શિવાજીનો નાદ સંભળાય છે આપણને। એવી રીતે આપણા જીવનમાં પણ આપણે એવા મહાપુરુષો મળ્યા છે અને મને ગૌરવ છે કે આજે આપણે બધા એકત્રિત થઈને જે હિન્દુ ધર્મનું સંગઠન કરી રહ્યા છીએ અને સમય આવતા આનો પડઘો ખૂબ મોટો પડશે। વાગેશ્વર ધામ સરકાર પણ જો હજારો હિન્દુની સંખ્યામાં ગૌ હત્યા બંધ કરાવો તેમજ સનાતન ધર્મને આગળ વધારવા માટે હજારોની સંખ્યા, લાખોની સંખ્યામાં એ નવયુવા છોકરો કેટલું આપણા માટે, આપણા દેશ માટે, સમાજ માટે કરી શકતો હોય, એને પણ આપણે તાળીઓથી વધાવીએ કે જે આપણા સમાજ માટે પોતાના જીવનને બલિદાન આપે છે, એવા આપણા અસંખ્ય મહાપુરુષો। તમારે આ બધું જાણવું હોય ને તો પહેલું સંગઠન આપણા ઘરની અંદર હોવું જોઈએ। પતિ પત્ની બાળકો, આપણે વિચાર્યું કે રામને 14 વર્ષ વનવાસ કોને આપ્યો, એની શી જરૂર હતી? અયોધ્યાની બાજુમાં બેસીને 14 વર્ષ કાઢી શકત, પણ તમને અને મને ધર્મનો ઉપદેશ સેવા માટે એને આદિવાસી વિસ્તારમાં જઈને ધર્મનો પ્રચાર કર્યો છે। અને એ કોના થકી? કઈ કઈ થકી? કઈ કઈ કોણ છે? એક એનું સદસ્ય અયોધ્યાની ભૂમિ ઉપર ત્રેતા યુગથી લઈને સતયુગથી આજ સુધી આપણે ધર્મથી ચિંતિત રહીએ છીએ। આજે આપણે ભારત ભૂમિની અંદર હોવા છતાં, ભારતનું જન્મસ્થાન હોવા છતાં આપણે કહેવું પડે છે કે હમ હિન્દુ હૈ। હું ઘણીવાર કહું છું કે હવે આપણે જાગૃત હિન્દુ થવા, આપણે હિન્દુ તો સહી પણ સુતેલા છે, ખબર નહીં। આપણે કોમવાદમાં વટાઈ ગયા, કોઈ પાટીલ,
કોઈ કણબી પટેલ, કોઈ દરજી, ગાંચી, મોચી વગેરે વગેરે કંઈ, આ બધું છોડીને આપણે એક સંતાન છીએ હિન્દુસ્તાનના અને આપણે સનાતની છીએ. જ્યાં સુધી આપણે આની અંદર ઓતપોત નહીં થઈએ ત્યાં સુધી દરેક જગ્યા પર જાગૃતિની જરૂર છે. અને બાળકોને આપણે કોઈ સંસ્કાર આપવા હોય તો પહેલું કામ છે આજની નારી શક્તિનું. અને નારી શક્તિ જ એવું સંતાન આપી શકે દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે. અને આ ખૂબ જ અગત્યની વાત છે. જીવનની અંદર આપણે ઘણું મેળવીશું પણ કોના માટે મેળવીશું ખબર નથી. પતા નહીં પલકા સામાન્ય 100 સાલ કા, આપણને ખબર નથી કાલે શું થવાનું છે. પણ કંઈક એવું કામ કરી જઈએ જે દેશ અને રાષ્ટ્ર માટે અને સમાજ માટે કંઈક ઉપયોગી થતા હોઈએ. એક દિવસ પર આપણે કંઈ ને કંઈ સંકટ અને ઉપાધિમાં ઘેરાતા હોય ત્યારે આપણે દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે આપણે શું કરીએ છીએ? આ એક વિચારધારા છે આપણી. અને RSSના આજે 100 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આપણે બધા 100 વર્ષની એની મહેનત આજે આપણે દેખાઈ રહી છે. 100 વર્ષ પહેલા કેટલા હિન્દુઓ માટે, આપણા સનાતન ધર્મ માટે બલિદાનો આપ્યા છે. એનો ધર્મ સાક્ષી છે, RSS સાક્ષી છે. કોઈ પણની નિંદા ન કરવી, એકા બધાને સાથે જોડાઈ જવું. કોઈ બેન દીકરીનું કાંઈ લવ જિહાદમાં કામ બનતું હોય, હું ઘણીવાર મંચ ઉપરથી પણ કહું, આવા જ્યારે કિસ્સા બને છે ને ત્યારે આપણે કહીએ કે આપણી દીકરીનો દોષ છે, નહીં, મા બાપનો દોષ છે. એને સંસ્કાર આપો, એના મોબાઈલ ઉપર ધ્યાન આપો, એ ક્યાં જાય છે, શું કરે છે, એની ઉપર કાળજી રાખો. આજે ઇન્ટરનેટના યુગ પ્રમાણે એક ક્લિક કરો તો પૂરા વર્લ્ડના સમાચાર તમારા મોબાઈલમાં મળે છે. આ યુગ છે. એટલે આજે આ પરિસ્થિતિ બહુ વિકટ છે ને એના માટે આખું દેશ ચિંતિત છે કે આપણે હિન્દુ સંગઠન કરવાની જરૂર છે. મોહલ્લાની અંદર બેસીને સંગઠન કરો, ઘરમાં સંગઠન કરો, કોઈ પણ મંદિરમાં જઈ, કોઈ ગુરુસ્થાનમાં જઈને પણ સંગઠન કરો. પણ સંગઠનની તાતી જરૂર છે. નહીતર 2035 ખૂબ જ ભયંકર ખરાબ દેખાઈ રહ્યું છે. આપણે ઘણીવાર કહીએ સનાતન ધર્મ ખતરે મેં. સત્ય હંમેશા કોઈ દિવસ નાશ નથી થતું. પરેશાન થઈ શકે પણ એ નાશ નથી થતું. એટલે આપણે બધા ભેગા મળીને જ્યારે આવું કોઈ પણ કાર્ય હોય તો એક સાથે ખભો મિલાવીને આપણે કામ કરવું જોઈએ. આપણે પોતે ઘણી બહારની જનતાઓ સુરતની અંદર બધા એની કર્મભૂમિ છોડીને આપણે ધંધા રોજગાર માટે સુરતમાં આવ્યા હોઈએ અને આપણે સુરતની કર્મભૂમિ બનાવી હોય અને એ કર્મભૂમિ બનાવ્યા પછી આપણું કર્મ પણ દેશ અને રાષ્ટ્ર અને સમાજ માટે હોવું જોઈએ. આપણે સાથે મળીને વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય કે કોઈ પણ પક્ષ હોય રાજકીય, પણ એમાં સંગઠિત થવાની જરૂર છે. અને જો ન થઈશું તો ભવિષ્યમાં આપણે પાછા નરેન્દ્રભાઈ જેવો નેતા મળવો આપણા માટે મુશ્કેલ છે. યાદ રહેજો. આગળ બધા રાહ જોઈને જ બેઠા છે. એટલે આપણે ખૂબ ખૂબ પ્રગતિ કરીએ. આપણો દેશ પ્રગતિમય થઈ રહ્યો છે. ભારત છે સોનાની ચીડિયા છે અને ભારતને જ એક માતા કહેવામાં આવ્યું છે. અમેરિકાને માતા નહીં, જાપાનને માતા નહીં, ઇંગ્લેન્ડને માતા નહીં. એ માતાના સ્તનમાંથી બધા દેશો દૂધ પીવે છે અને ક્રાંતિ કરે છે. તો ભારત કેમ ક્રાંતિ ન કરી શકે? અને ક્રાંતિ તરફ જવા માટેના આપણા બધાના પ્રયાસો છે. એટલે મારી પીછે પણ ઘણા વક્તાઓ હોય. મારી હૃદયથી આ બધાને એવી ખૂબ ખૂબ પ્રાર્થના છે કે સંગઠિત જ્યારે પણ તમારે કોઈ આવો કાર્યક્રમ કરો, અટલ આશ્રમ આ બધા માટે ખુલ્લો. આમાં ઘણા ભાઈઓ જાણે છે અટલ આશ્રમને. જ્યારે પણ રાષ્ટ્રનો સંઘનો કાર્યક્રમ હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો નિઃશુલ્ક અટલ આશ્રમમાં આવી જવાનો. અને દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે સંતોષ જીવે છે. આપ સાથે જોડાવ. અતિ મજા આવે છે જિંદગી જીવવાની. કારણ કે ખબર નથી કાલે શું થવાનું છે આપણને. પણ દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક કરશું ને તો સમાજ શ્રી ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે એ નોંધ લે છે. એટલે આવા પ્રસંગે આપણે સાથે મળીને આનો પ્રગતિ અને વિકાસ કરવો જોઈએ. સાથે અમારી અટલ આશ્રમની અંદર બધાને સાદર હું આમંત્રિત કરું છું. આજે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી, 2 એપ્રિલે હનુમાન જયંતિ છે. 7000 કિલોનો એક લાડુ ધરવાનો છે. એક લાડુ હનુમાનજી મહારાજને 7000 કિલોનો એનો પ્રસાદ. અને
દર્શન કરવાનો લાભ ભૂલશો નહીં. સાથે જે મા કામાક્ષાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, મોઢેશ્વરીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, મા ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા, મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠા, તેમજ શીતળામાં વગેરે, હનુમાનજી, લાલબાગના રાજા ગણપતિની પ્રતિષ્ઠા, આવી 10 થી 11 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમને બધાને હૃદયથી આમંત્રિત આપું છું. હમણાં મેં ઉર્વશીબેનને એ જ કીધું, બેન તમારે હવનમાં બેસવાનું છે. એમાં કોઈએ બેસવું હોય તો પણ તમે મને જાણ કરજો. અને આ પ્રોગ્રામ તમારો છે, આપણા અટલ આશ્રમની અંદર છે. એ અટલ આશ્રમ બધા સાથે જોડાયેલું છે, આખા સમાજ માટે છે. એટલે આ પ્રોગ્રામમાં પણ તમને હું હૃદયથી આમંત્રિત કરું છું. જરૂર પધારજો. અને સાથે આવા જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે અટલ આશ્રમ આપના માટે ખુલ્લો છે. ગમે ત્યારે આવો, આવા કાર્યક્રમ બનાવો. હિન્દુ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે આ સ્થાન તમારા માટે છે. જાજો સમય નહીં લઉં. ભારત માતા કી વંદે, ગૌ માતા કી, ગૌ માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.